હલ્દી એટલે કે હળદર અને અક્ષત એટલે કે ચોખા. ભારતીય રસોઈમાં ઉપલબ્ધ એવા આ બંને દ્રવ્યો આપણી પૂજા પદ્ધતિના પણ આવશ્યક અંગ છે. આ બંને દ્રવ્યો અતિ પવિત્ર મનાય છે અને પુરાતન કાળથી હલ્દી અક્ષતનો ઉપયોગ ધાર્મિક અનુષ્ઠાનોનું નિમંત્રણ આપવા માટે પણ થાય છે. ચપટી ભરીને હરખથી અપાતા સુવર્ણ રંગના ચોખા ના માત્ર પ્રસંગના યજમાનના આનંદનું પ્રતીક છે, પણ તે મહેમાનને મળનારા સોનેરી આવકારનું પણ સૂચક છે. જરા કલ્પના કરો કે જો યજમાન પ્રભુ શ્રી રામ લલ્લા સ્વયં હોય અને નિમંત્રણ આપણને મળે તો? હા, સાચું સાંભળ્યું. આગામી દિનાંક 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી દરમિયાન અયોધ્યાથી પૂજિત થઈ આવેલા હલ્દી અક્ષત આપી આગામી દિનાંક 22 જાન્યુઆરીએ યોજનાર શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવવા માટે આપ સૌને નિમંત્રણ આપશે. દિનાંક 22 જાન્યુઆરીએ બપોરે 12 વાગે અયોધ્યામાં આયોજિત ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આપણે સૌ આપણા નજીકના મંદિરે એકત્રિત થઈ ત્યારબાદ સાંજે ઘરે દીવડાઓ કરી પ્રભુ શ્રી રામના અયોધ્યા આગમનને વધાવવાનું છે. આપણે સૌ સદભાગ્ય છીએ કે પેઢીઓ સુધી રાહ જોયા બાદ આપણે સ્વયંની આંખે પ્રભુના અયોધ્યા આગમનનો આ દિવ્ય અવસર જોઈ રહ્યા છીએ. આવો સૌ સાથે મળી આ ઐતિહાસિક પ્રસંગના ભાગીદાર બનીએ. आओ मिलकर साथ चले, हिंदू हित की बात करें. जय श्री राम, जय जय श्री